જામનગર ખોડિયાર કોલોનીમાં 80 ફૂટ રિંગ રોડ પર ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું અને પશુપાલકો દ્વારા પ્લોટ પર કબજો જમાવ્યો હતો। ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા। અંદાજિત ₹20 કરોડની કિંમતના પ્લોટ પર માલધારીઓનો કબજો હતો। પ્લોટ ખાલી કરી ફેન્સિંગ કરવામાં આવશે તો 33,600 સ્ક્વેર ફૂટ જગ્યા પર કરવામાં આવ્યો છે કબજો। પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરવામાં આવી છે। એ જગ્યા ઉપર માલધારીઓ દ્વારા દબાણ કરી અને ભેંસો તેમજ ગાયો રાખવામાં આવતી હતી। એ પ્લોટ હાલે ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે, જેમાં પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એસ્ટેટની ટીમ તેમજ સોલિડની ટીમ દ્વારા હાલે આ કામગીરી ચાલુ છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના સમાચારથી કરીએ શરૂઆત। ગુજરાતમાં 4 દિવસ આંધી તોફાન અને વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ ખાબકશે। 4 દિવસ ખેડૂતો સાચવજો। આંધી તોફાન કડાકા ભડાકા સાથે ત્રાટકશે માવઠું। 3 જિલ્લાઓ ટ્રિપલ ખતરો। જી હા, એપ્રિલ મહિનો આફત લઈને આવવાનો છે। કાળઝાળ ગરમી વચ્ચે અચાનક જ ખેડૂત બ્રેક બાદ આપનું સ્વાગત છે અને સમાચારો પર નજર કરીએ તો અમદાવાદના ઘાટલોડિયામાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે। જૂની અદાવતમાં યુવક પર હુમલો કરવામાં આવ્યો છે તો ગામમાં કેમ આવે છે કહીને હુમલો કરવામાં આવ્યો અને 5 શખ્સોએ હુમલો કરી ધમકી આપી હતી। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો યુવક પર હુમલો કરવાનો આ મામલો સામે આવ્યો છે અને ગામમાં કેમ આવે છે તે પ્રકારની વાત કહીને હુમલો કરવામાં આવ્યો હતો। તો 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે। ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના સાણંદમાં હત્યાના આરોપી સકંજામાં છે અને પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે। રમેશ ડાભી અને બેચર સોલંકીની ધરપકડ કરવામાં આવી છે। ઝારખંડથી મૃતક કામ માટે ગુજરાત આવ્યો હતો। સામાન્ય બાબતે હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। અમરેલી જિલ્લામાં સિંહની પજવણીનો જોખમી વિડીયો વાયરલ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે। સાવજ નજીક પહોંચી લાકડી ઉગામી અને સિંહ જોવા નજીક પહોંચતા સિંહે હુમલાનો પ્રયાસ કરતા લાકડી ઉગામી સિંહને ડરાવ્યો હતો। તો સોશિયલ મીડિયામાં વન વિભાગને પડકાર ફેંકતો આ વિડીયો વાયરલ થતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। વિડીયો કઈ રેન્જનો છે અને કયું લોકેશન છે તે જાણવા ખાનગી રાહે તપાસ શરૂ કરવામાં આવી છે। ધારી ગીર પૂર્વ ડિવિઝનનો વિડીયો કે શેત્રુંજી ડિવિઝન વિસ્તારનો વિડીયો તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે। વિડીયો વાયરલ થતા માત્ર શેત્રુંજી ડિવિઝન ડીસીએફ દ્વારા તપાસ કરવા સૂચના આપવામાં આવી છે। ધારી ગીર પૂર્વ ડિવિઝન ડીસીએફનો સરકારી નંબર સ્વિચ ઓફ છે તો ગીર પૂર્વ ડીસીએફ મીડિયાને જવાબ નહીં દેવા મોટા ભાગે સરકારી નંબર સ્વિચ ઓફ રાખે છે। રાજકોટ શહેરના શીતલ પાર્ક પાસે આવેલી મિન્ટી ફી ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। કંપનીના બ્રાન્ચ મેનેજર, સેલ્સ મેનેજર સહિતનાઓની મિલીભગતના કારણે 4.13 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। બેંકના જ કર્મચારીઓ દ્વારા મસમોટું કમિશન મેળવવા માટે 25 જેટલા વ્યક્તિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા રેકોર્ડ ખોટા હોવા છતાં તેનો સાચા તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો। તેમજ ખોટા દસ્તાવેજનો કંપનીમાં લોન લેવા માટે સાચા તરીકે રજૂ કરી લોન મંજૂર કરવામાં આવી હતી। આ કૌભાંડ 2023 થી ચાલતું હોવાનું સામે આવ્યું છે। કંપની દ્વારા આ મામલે ફરિયાદ નોંધવામાં આવી છે। વડોદરામાં 4 વર્ષના બાળક પર અત્યાચારનો મામલો સામે આવ્યો છે। ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર પહોંચી પોલીસે પંચનામું કર્યું છે અને બાળકના પરિવારને સાથે રાખી પંચનામું કરવામાં આવ્યું છે। ડોક્ટર મીરા સહાયક સામે ગુનો નોંધાયો છે। બાળકને પટકી પગ પર બેસી ડરાવ્યો હતો, તેને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે। તો સહાયક ડોક્ટર પર ગુનો નોંધવામાં આવ્યો છે। જે બાળકને ત્યાં આગળ રાખ્યું હતું તે બાળકને ડરાવી ધમકાવીને તેના પગ પર બેસી જવામાં આવ્યું હતું, તેને લઈને ફરિયાદ નોંધવામાં આવી છે।
ગાંધીનગરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી થઈ રહી છે ત્યારે ખરીદી કરવા કિસાન સંઘની રજૂઆત કરવામાં આવી છે અને સચિવાલયમાં રજૂઆત કરવા માટે કિસાન સંઘના આગેવાનો પહોંચ્યા છે। ભારતીય કિસાન સંઘે કૃષિમંત્રી રાઘવજી પટેલને રજૂઆત કરી છે। મગફળી અને તુવેર દાળની માફક ચણાની પણ ખરીદી કરવા માંગ કરવામાં આવી છે તો નોટિફિકેશન બહાર પાડી ચણાની ખરીદી શરૂ કરવા કિસાન સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે। હજુ કોઈ સરકારે એનું નોટિફિકેશન બહાર પાડ્યું નથી, કેટલો જથ્થો લેવો એ પણ નથી જાહેર કર્યું। ગુજરાતમાં જે રીતે મગફળી લીધી, જે રીતે તુવેર લીધી એ પ્રમાણે પણ ચણાના ખેડૂતોને ન્યાય આપે સરકાર, એ અમારી માગણી છે। અમારે 200 મણની એક ખાતે મગફળી પણ 200 મણ લીધી છે તો એમાં પણ એ લે, અને ચણાનો ખેડૂત યુરિયા નથી વાપરતો, ડીએપી નથી વાપરતો, પાણીની જરૂર નથી પડતી તો સરકાર ઉપરથી સબસિડી બચાવે તો એને પણ ન્યાય આપવો જોઈએ। રાજ્યમાં નેશનલ હાઈવે પર આજથી મોટા ભાગના તમામ ટોલનાકા પર ભાવ વધારો જાહેર થયો છે ત્યારે રાજ્યના પ્રવેશ દ્વાર એવા વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે 48 પર આવેલ બગવાડા ટોલનાકા પર પણ ભાવ વધારો લાગુ થયો છે। મહત્વનું છે કે ગત નવેમ્બર મહિનામાં જ 40 થી 70% જેટલો ધરખમ ટોલમાં વધારો કરવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી ભાવ વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે વાહન ચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે। બગવાડા ટોલ એજન્સીઓ દ્વારા રોડનું મેન્ટેનન્સ તેમજ અકસ્માત સમયે એમ્બ્યુલન્સ અને ક્રેનની સુવિધા ફરજિયાત આપવાની હોય છે। છેલ્લા ઘણા સમયથી ટોલ નાકા ઉપર કમ્પ્લેન કરવામાં આવે છે કે વારંવાર આ ટોલ વધારો વ્યાજબી નથી, ટોલ નાકું ઘણું જૂનું થઈ ગયું છે છતાં એનો ભાર વધતો જ જાય છે। દરેક વાહન ચાલકોએ એનો વેરો ભરવો પડે છે અને બહુ જ લાંબા સમયથી આ ચાલી રહ્યું છે। અત્યારે જાણવા મળ્યું છે કે ફરી ગવર્મેન્ટ ટોલ ટેક્સ વધારી રહી છે તો મારું કહેવું છે કે ટોલ ટેક્સ વધારવા પહેલા આપણે પોતાને જો આપણે રસ્તાઓની જે તકલીફ છે એ પહેલા સુધારવી જોઈએ। 5 રૂપિયાથી 25 રૂપિયા સુધીનો અત્યારે વધારો થયો છે। કારમાં 5 રૂપિયાનો વધારો થયો છે અને મંથલી પાસમાં જે 340 રૂપિયા આપણે હતા એના 350 રૂપિયા થયા છે। એમ્બ્યુલન્સ, પેટ્રોલિંગ, ક્રેન સારી સુવિધા આપે છે। અરવલ્લીના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે અને ધોમધકતા તાપમાં પણ અરવલ્લી જિલ્લાના ખેડૂતોને પાણીની ખેંચ નહીં રહે કારણ કે જિલ્લાના જીવાદોરી સમાન 3 જળાશયોમાં પાણીનો પુરવઠો સરેરાશ 50% કરતાં વધુ છે। માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયોમાં ચોમાસા દરમિયાન છલકાઈ ગયા હતા જેના કારણે રવિ સિઝનમાં ખેડૂતોને રવિ પાક માટે પણ 5 પાણી આપવામાં આવ્યા હતા અને ઉનાળાની શરૂઆતના જિલ્લાના માઝૂમ ડેમમાં 63%, મેશ્વો જળાશયમાં 50% તેમજ વાત્રક જળાશયમાં 60.60% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। ખાસ કરીને જિલ્લાના આ 3 જળાશયો પૈકી માઝૂમમાંથી મોડાસા નગરપાલિકાને તેમજ મેશ્વો અને વાત્રકમાંથી પાણી પુરવઠાની જૂથ યોજનાઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે ત્યારે 3 જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો હોવાથી પાણીની સમસ્યા સર્જાશે નહીં। ખેડૂતોએ પણ નદીમાં પાણી છોડવાની માંગ કરી છે। તો વાત્રક અને માઝૂમ ડેમની અંદર હાલ પાણીનો જથ્થો ખૂબ પ્રમાણમાં હોવાથી આ પાણીનો જથ્થો કેનાળો અને નદીઓમાં છોડવામાં આવે તો ખેડૂતોને ખૂબ ફાયદો થાય એમ છે અને હાલ ઉનાળાની સિઝનમાં બોરના તળ અને કૂવાના તળ નીચા જવાથી ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી હાલ મળી રહ્યું નથી અને સિંચાઈ કરવામાં ખૂબ તકલીફ પડેલી છે। વાત્રક, માઝૂમ અને મેશ્વો જળાશય યોજનામાં હાલની પરિસ્થિતિમાં માઝૂમ જળાશય યોજનામાં 63%, મેશ્વો જળાશયમાં 50%, વાત્રક જળાશયમાં 60% જેટલું પાણી ઉપલબ્ધ છે। 3 ડેમમાંથી પીવાના પાણી સારું જથ્થો પાણી પુરવઠા તેમજ નગરપાલિકા દ્વારા ઉપાડવામાં આવે છે અને હાલની પરિસ્થિતિ પ્રમાણે હયાત જથ્થા મુજબ તેઓને ઉનાળા દરમિયાન પાણીની કોઈ પણ સમસ્યા ઉત્પન્ન થશે નહીં। અરવલ્લી જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખૂબ સારો પડ્યો છે તેના કારણે જળાશયોની સ્થિતિ ખૂબ સારી છે। દ્રશ્યો બતાવીશ કે માઝૂમ જળાશય ખાતે આપણે ઉપસ્થિત છે અને આ જળાશયની અંદર 63% પાણી, સૌથી વધુ પાણી આ જળાશયમાં છે। સાથે જ મેશ્વો જળાશયમાં 50% પાણી છે, વાત્રકમાં 60% પાણી છે એટલે કે જળાશયોમાં સારી સ્થિતિના કારણે મોડાસા શહેરવાસીઓને પાણીની સમસ્યા નહીં રહે। પરંતુ બીજી તરફ જે મેશ્વો નદી કિનારાના જે ગામડાઓ
છે તે ગામના લોકો દ્વારા પાણીની માગણી કરવામાં આવી છે કે ઢોર ઢાંખર તેમજ કુવાના તળ જે નીચે ગયા છે તેમાં પાણી આવે તેના માટે નદીમાં પાણી છોડવાની માગણી કરવામાં આવી છે. સાથે જ ઉનાળુ સિઝનમાં જે બાજરી સહિતના પાકોનું વાવેતર કરતા હોય છે ખેડૂતો તેમને પણ કેનાલમાં પાણી આપવામાં આવે તેવી પણ માગણી કરી છે. જિલ્લામાં હાલની સ્થિતિ પ્રમાણે જળાશયોમાં ખૂબ સારા પાણી છે તેવા સંજોગોમાં ખેડૂતોની માગણી જોવા મળી રહી છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માજુમ ડેમ, અરવલ્લી. ભુજમાં યુવાનને હની ટ્રેપમાં ફસાવી 22 લાખ રૂપિયા પડાવ્યા.